તમારો જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલી માં, જેવી આજ્ઞા. મને ગાયના કરતામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. વાળી મેલડી બેઠા છે ને બા, તમારે ખાતરી કરી લેવી હોય કરી લેજો સાહેબ. અહીંથી કદાચ મુંબઈ સુધી અને વિદેશની માલપા જાઓ અને જેથી એમ કહેવાય કાકા કુટુંબ મામા મોહાળ કોઈ ન હોય અને એવા ટાણે દુઃખ પડે ને તેથી આના નામના બે આંખમાંથી આહુડા પાડજો તો કમો તે મરવા દે ને તો મારી ઝાલ વાળી ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમરિયા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલો ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.